અને મહાત્મ્યની કથાની અંદર પ્રથમ નમસ્કાર ભગવાન નારાયણને કર્યા છે, ભગવાન કૃષ્ણને કર્યા છે. કેમ કે જ્યાં સુધી કૃષ્ણની સાથે પ્રીત ન બંધાય, એ કૃષ્ણની સાથે જ્યાં સુધી પ્રેમ સંબંધ ન બંધાય ને, એ કૃષ્ણની સાથે જ્યાં સુધી એ પ્રેમ જાગૃત ન થાય, ત્યાં સુધી મને અને તમને એ કૃષ્ણના ગુણગાન સાંભળવાની ઈચ્છા ન થાય સાહેબ. અને ભાગવત કથાની અંદર વધારે પડતા જો કોઈના ગુણગાન લખ્યા હોય તો એ કૃષ્ણના ગુણગાન લખ્યા છે. જેની કથા સાંભળવી છે, જેના ગુણગાન સાંભળવા છે, જેની સાથે એ પ્રેમ સંબંધ બાંધવો છે, જો એના વિશે કઈ જાણતા ન હોય તો પછી કથા સાંભળવામાં આપણને વધારે રસ આવે નહીં. એટલે પહેલા વહેલા અહીંયા ભગવાન કૃષ્ણને નમસ્કાર કરી અને ભગવાનના ગુણાનુવાદ લખ્યા છે કે ભગવાન કેવા છે, ભગવાન કેવા લાગે છે, ભગવાન શું કરે છે. અને ખૂબ સુંદર મજાનો પહેલો વહેલો એ ભાગવતની અંદર એ મહાત્મ્યમાં શ્લોક લખવામાં આવ્યો છે. અને મારી તો ઈચ્છા એવી જ હોય કે જ્યાં જ્યાં તમને અમારા શબ્દ સંભળાય ત્યાં ત્યાં તમે ક્યાંક ને ક્યાંક અમારી સાથે બોલો. કેમ કે આગળ જ આપણે સાંભળ્યું ને કે આ ભાગવતનો અડધો શ્લોક બોલાઈ જાય ને તોય ભગવાનને વાલા લાગશું. તો સૌ સાથે મળી અને ભાગવતના એ મહાત્મ્યનો જે પહેલો શ્લોક છે એનું સૌ સાથે મળી અને ગાન કરીએ. બોલજો ખરા, એ બોલે ના બોર વેચાય, એ બાકી ટોપલો ભરેલો પડ્યો રે. એટલે ખૂબ પ્રેમથી ભગવાનનો એ પહેલો શ્લોક સૌ ગાઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. અઘરું પડે છે, અડધું કરી નાખીએ એટલે બોલી શકે. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય. બરોબર ને? હવે અડધું નથી કરવું ને, હવે બોલી શકશો. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય. આ લોકોનો અવાજ આવે કે નથી આવતો? નહીં, પેલા દિવસે જ થાકી ગયા. એ પોથી યાત્રામાં તો ખૂબ બધા એ રાસ લીધો, તડકો લાગી ગયો. એકવાર માઇકમાં ની તમે કેટલું બોલો છો અમારે સાંભળવું. સચ્ચિદાનંદ રૂપાય. થોડું વધારે જોરથી, આપણે ઘરમાં કેમ રાયડો પાડતા હોય એમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. બોલે છે તો ખરા, વાંધો નહીં આવે. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય. આમને બોલાવ્યા કરીને તો એ તમને શ્લોક આવડી જાય, અને આવડી ગયો તો તમારું કલ્યાણ થઈ જવાનું. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે. તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય
વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પહેલા વહેલા શ્લોકની અંદર એ ભગવાનનો પરિચય કરાવવામાં આવ્યો છે. કેમ તો કે એ કૃષ્ણની સાથે પ્રેમ સંબંધ બાંધવો છે. એનો તો શું કામનું? અને ભગવાન પ્રત્યે ભાવ જગાડવા માટે અહીંયા પહેલા વહેલા એ ભગવાનને વંદન કર્યા છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન કેવા છે? તો કે ભગવાન સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદ એટલે એમાં ત્રણ શબ્દ આવેલા છે: સત, ચિત અને આનંદ. ભગવાનનું પહેલું સ્વરૂપ કેવું છે? સત. સત એટલે સત્ય. અને ભગવાન સત્ય છે એટલે એ પરમાત્માને ક્યારે અસત્ય આપણે કહી જ ન શકીએ કે ભગવાન નથી. ભગવાન છે જ. ભગવાન છે એની અંદર કાંઈક તો તત્વ રહેલું હોય છે કે આપણે રસોઈ બનાવીએ અને અગ્નિ ચાલુ કરીએ છીએ એટલે કાચું અનાજ છે એને પણ એ પકાવે છે. પરમેશ્વર છે ને એટલે આપણે અનાજ પકાવી શકીએ છીએ અગ્નિ ઉપર. છે પણ દેખાતું નથી. ભીડભંજન કથામાં કીધું ને કે આ લાઈટ ચાલે છે, આ માઇક ચાલે છે તો કોના થકી ચાલે છે? પાવર થકી ચાલે છે. પાવર ન હોય તો માઇક સિસ્ટમ ચાલે નહીં, આ લાઈટ ચાલે નહીં. પણ એટલું બધું આ વાયરિંગ આપેલું છે, આમાં ક્યાંય તમને વીજળી દેખાય છે ખરી? વીજળી ક્યાંય દેખાતી નથી પણ છે ખરી. અને જો એ આપણને એમ લાગે કે નથી તો એને અડી લઈએ તો ખબર પડે કે છે કે નથી. એ 440 વોલ્ટનો એ ઝટકો લાગે તો ખબર પડે કે નહીં છે ખરી. દેખાતી નથી પણ જ્યારે એ બલ્બ ચડાવીએ, એ લેમ્પ ચડાવીએ ત્યારે એની અંદર આપણને પ્રકાશ જોવા મળે છે કે નહીં ખરેખર લાઈટ છે. કે મારા અને તમારા હૃદયની અંદર પણ એક બલ્બ રહેલો છે, એ લેમ્પ રહેલો છે. બસ એને પાવરની જરૂર છે. અને એ પાવર ક્યાંથી મળે તો કે ભગવાનની કથામાંથી મળે. એ કૃષ્ણને સમજી જાય, એ કૃષ્ણ તત્વને સમજી જાય ને એટલે આની અંદર જે લેમ્પ બંધ પડ્યો ને એ ઝટકા મારવાનું ચાલુ કરી દે. અને ઝટકા મારતો મારતો એ ફૂલ લાઈટ મળી જાય. વાડીઓની લાઈટ હોય એટલે આપણને ખબર હોય ઝટકા માર્યા કરે. અને જ્યારે એકી સાથે લાઈટ આવે પછી આપણને એમ લાગે કે નહીં હવે લાઈટ આવી. એમ જ્યારે આ કૃષ્ણ રૂપે સત્સંગ એ જ્યારે તમને હૃદયમાં લાગી જશે ને ત્યારે એ લેમ્પ છે એમાંથી તમારા એ હૃદયની અંદર એક અંજવાળું થશે. અને જ્યારે કૃષ્ણ નામનું અંજવાળું થશે, એ રામ નામનું અંજવાળું થશે ત્યારે તમારું અને તમારી આ કાયાનું સાહેબ કલ્યાણ થઈ જવાનું છે. ભગવાનની એ દિવ્ય કથા એટલા માટે છે. તો પેલું વહેલું ભગવાનનું સ્વરૂપ છે સત, એ પછી ભગવાનનું સ્વરૂપ છે ચિત, અને એ પછીનું ભગવાનનું સ્વરૂપ છે આનંદ. સત, ચિત અને આનંદ સ્વરૂપ મારો નાથ રહેલો છે. ભગવાન આનંદ સ્વરૂપ કેમ કીધા છે તો કે ભગવાન છે એ જ્યાં હોય ને ત્યાં આનંદ જ હોય. કેમ કે આનંદ વસ્તુ એવી છે કે એ પરમેશ્વરની કૃપા હોય ને તો જ આનંદની પ્રાપ્તિ થાય. હું તમને એમ કહું કે આ દેલવાડા ગામની આખા ગામની સંપદા ભેગી કરી લ્યો
બધી સંપત્તિ ભેગી કરી લ્યો અને એ બધી સંપત્તિ કોઈ જગ્યાએ આપો અને કોઈને એમ કહો કે મને આનંદ વેચાતો જોઈએ છે, તમને કોઈ આનંદ વેચાતો આપશે ખરો? આનંદ વેચાતો મળે? તમારી પાસે કરોડો રૂપિયા છે ને કરોડો રૂપિયા લઈ અને તમે ગમે એવા શહેરમાં જાઓ, વિદેશમાં જાઓ, સારામાં સારા મોલમાં જઈને ઉભા રહ્યો અને એ કરોડો રૂપિયા આપીને એમ કહો કે મારે આનંદ જોઈએ છે, આનંદ મળે ખરો? નહીં. મોજ મળે, મોજ મળે છે પણ આનંદ મળતો નથી. અને આનંદની પ્રાપ્તિ જો ક્યાંય થતી હોય ને તો એ મારા રામના ચરણોમાં થાય છે, એ મારા કૃષ્ણના ચરણોમાં થાય છે. જ્યાં ભગવાનની આવી દિવ્ય કથાઓ થતી હોય ને સાહેબ, ન્યાય આનંદની પ્રાપ્તિ થાય.